આષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી કામિકા એકાદશીનું મહાત્મ્ય. એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે વાસુદેવ, આષાઢ સુદમાં જે વિષ્ણુશયન વ્રત છે અને પુરાણોમાં જેનો મોટો મહિમા ગાયેલો છે તે વ્રત મેં સાંભળ્યું. હવે તમે મને આષાઢવદી એકાદશીનું શું નામ છે તે કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, પહેલાં નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું છે અને જે પાપોનો નાશ કરનારું છે તે ઉત્તમ વ્રત હું તમને કહું છું તે સાંભળો. નારદે પૂછ્યું, હે બ્રહ્મેન્દ્ર, હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું કે આષાઢવદી એકાદશીનું શું નામ છે, કયા દેવનું પૂજન કરવું, શું વિધાન છે અને કેવું પુણ્ય મળે છે તે કહો. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે નારદ, લોકોના કલ્યાણ માટે હું કહું છું તે સાંભળ. આષાઢવદી એકાદશીનું નામ કામિકા છે. તેની કથા વગેરે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે. જે માણસ એ એકાદશીને દિવસે શંખને, ચક્રને અને ગદાને ધારણ કરનાર, લક્ષ્મીને ધારણ કરનાર, ભક્તોના પાપને હરનાર, વ્યાપક અને મધુ દૈત્યને હનનાર એવા તે લક્ષ્મીપતિ નારાયણ દેવનું પૂજન કરે છે, ધ્યાન ધરે છે ને તેના માટે યજ્ઞ કરે છે, તેને કેટલું ફળ થાય છે તે કહું છું સાંભળો. એ એકાદશીને દિવસે વિષ્ણુના પૂજનથી જેટલું ફળ થાય છે તેટલું પુણ્ય ગંગામાં, કાશીમાં, નૈમિષારણ્યમાં કે પુષ્કરમાં સ્નાન કરવાથી પણ નથી થતું. વિષ્ણુના પૂજનથી જે ફળ થાય છે તે ફળ કેદારમાં કે સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી પણ નથી થતું. વિષ્ણુના પૂજનથી જેટલું ફળ થાય છે તેટલું જ ફળ સિંહનો ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી અને વ્યતિપાતને દિવસે ગંડકીમાં સ્નાન કરવાથી પણ નથી થતું. જે માણસ સમુદ્ર સહિત અને વનવાળી સદડી પૃથ્વીનું દાન કરે છે અને જે માણસ કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંનેનું સરખું ફળ થાય છે. જે માણસ કામિકા એકાદશીનું વ્રત કરે છે તેને સામગ્રી સહિત વિયાતી ગાયના દાન જેટલું પુણ્ય થાય છે. જે માણસ આષાઢવદી એકાદશીને દિવસે શ્રીધર દેવની પૂજા કરે છે તેને દેવ, ગંધર્વ, નાગ અને સર્પો એ બધાની પૂજા કરવાનું પુણ્ય થાય છે. તેટલા માટે જ પાપથી ડરતા પુરુષોએ આષાઢવદી એકાદશીને દિવસે યથાશક્તિ હરિની પૂજા કરવી. જે માણસો સંસાર સમુદ્રમાં ડૂબેલા હોય અને મોટા પાપી હોય તેઓના ઉદ્ધાર માટે આ કામિકા વ્રત ઉત્તમ છે. હે નારદ, કામિકા એકાદશીથી ઉત્તમ, પવિત્ર અને પાપને નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી એમ અવશ્ય જાણવું. કારણ કે પહેલાં સ્વયં શ્રીહરિએ આ વાત કહેલી છે. આત્મજ્ઞાની પુરુષોને જે ફળ થાય છે તે કરતાં વધારે ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારને થાય છે. કામિકા એકાદશીને દિવસે રાતે જાગરણ કરવું. જે માણસ કામિકા વ્રત કરે છે તેને ભયંકર યમ જોવા નથી પડતા, તેની દુર્ગતિ નથી થતી, તેને નીચ યોનિમાં જન્મ નથી લેવો પડતો. કામિકા એકાદશીના વ્રતથી જ યોગીઓને મોક્ષ મળ્યો છે. એટલા માટે એ વ્રત શ્રમ કરીને પણ નિયમથી કરવું. જે માણસ તુલસી પાનથી હરિપૂજન કરે છે તે માણસ કમળનું પાન જેમ જલથી નથી લેપાતું તેમ પાપથી નથી લેપાતું. એક ભાર સોનું આપવાથી અને 4 ભાર રૂપું આપવાથી જે ફળ થાય છે તે ફળ તુલસી પાન વડે હરિપૂજન કરવાથી થાય છે. તુલસી પાનથી પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન જેટલા પ્રસન્ન થાય છે તેટલા રત્ન, મોતી, વૈઢૂર્ય કે પરવાળા વગેરેથી પૂજા કરવાથી પ્રસન્ન નથી થતા. જે માણસ તુલસીની માંજરોથી વિષ્ણુનું પૂજન કરે છે તેના જન્મથી આરંભી કરેલા સદડા પાપો નાશ પામે છે. જે તુલસી દર્શન કરવાથી સદડા પાપોના સમૂહનો નાશ કરે છે, સ્પર્શ કરવાથી
શરીરને પવિત્ર કરે છે. અભિવંદન કરવાથી રોગોનો નાશ કરે છે. જલ સિંચવાથી યમને પણ ડરાવી દે છે. વાવવાથી અને વિષ્ણુના ચરણમાં ચડાવવાથી મોક્ષ આપે છે. તે તુલસીને હું નમસ્કાર કરું છું. આમ એકાદશીને દિવસે તુલસીને નમસ્કાર કરીને જે માણસ રાત દિવસે પ્રગટ્યા કરે એવો દીવો રાખે છે, તેના સ્વર્ગમાં રહેલા પિતરો અમૃતથી તૃપ્ત થાય છે. જે માણસ એકાદશીને દિવસે ઘીનો કે તેલનો દીવો કરે છે, તે કરોડો દીવાની સાથે સૂર્યલોકમાં જાય છે. હે યુધિષ્ઠિર, મેં તમને કામિકા એકાદશીનો મહિમા કહ્યો. આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું, કારણ કે આ એકાદશી સદડા પાપોને હનનારી છે, બ્રહ્મ હત્યાનો નાશ કરનારી છે, ગર્ભ હત્યાને રક્ષનારી છે, ઘણું પુણ્ય આપનારી છે. જે માણસ આ એકાદશીનું મહાત્મ્ય શ્રદ્ધાથી સાંભળે છે, તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે.